જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 16મો અધ્યાય એટલે કે દેવાસુર સંપત્તિ યોગ આપણે પૂર્ણ કર્યો. એમના સારાંશને જોયો. ભગવાને બહુ સારી ચર્ચા કરી. 16મો અધ્યાય એટલે ખરેખર ગીતાજીના ગર્ભગૃહ જેવી વાત છે કે માણસની જે અત્યારની સ્થિતિ છે અને એ સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે કેવા માણસો છે અને કેવી રીતે વર્તન કરે છે એમને ધ્યાનમાં રાખી અને ભગવાને બધી વાત કરી. અને હવે 17મો અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે, એટલે કે શ્રદ્ધાત્રય વિભાગ યોગ. અર્જુને મન મૂકીને ભગવાનને પ્રશ્ન કર્યા અને ભગવાન જવાબ પણ એવા આપવાના છે. ભગવાને 16મા અધ્યાયના 23મા શ્લોકમાં જે વાત કરી કે ભાઈ જે શાસ્ત્ર વિધિને છોડી અને કામકારત મનમાયનું કરે છે તેમને સિદ્ધિ, સુખ અને પરમ ગતિ પ્રાપ્ત નથી થતી. એને કારણે અર્જુનના મનમાં વિચાર આવે છે. જોકે ભગવાનને ખબર હતી કે અર્જુન આને કારણે મૂંઝાશે કે ભાઈ શાસ્ત્ર વિધિ એટલે શું વળી એમ. એટલે ભગવાને એ પણ કીધું કે ભાઈ તારા કર્તવ્ય અને અકર્તવ્યમાં તારે શાસ્ત્રને પ્રમાણ માનવું જોઈએ. પ્રમાણ માનતું એ બંને તારા માટે પ્રમાણ છે. અને હવે ભગવાન 17મા અધ્યાયમાં અર્જુન પ્રશ્ન કરે છે ભગવાનને કે તમે જે વાત કરી છે એમાંથી મને એવું થાય છે કે એ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તેષામ નિષ્ઠા તુ કૃષ્ણ સત્વમાહો રજઃતમ. અર્જુન બોલ્યા. અર્જુન ભગવાનને પૂછે છે કે હે કૃષ્ણ, કૃષ્ણ એટલે હે કૃષ્ણ, ये શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય એટલે જે માણસો શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય શાસ્ત્ર વિધિનો ત્યાગ કરી શ્રદ્ધયાન્વિતા શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધાથી યુક્ત થઈને શ્રદ્ધાપૂર્વક દેવો વગેરેને યજન્તે એટલે પૂજન કરે છે, યજન કરે છે, દેવોનું પૂજન કરે છે. તેસામ નિષ્ઠા તુકા, તેસામ એટલે તેમની, નિષ્ઠા એટલે નિષ્ઠા, કા એટલે કઈ ગણાય. તમે કયો છો શાસ્ત્ર વિધિને જો કોઈ છોડી દે તો એને શું થાય છે? સિદ્ધિ નથી મળતી, સુખ નથી મળતી ને પરમ ગતિ નથી મળતી. પણ ભગવાન શાસ્ત્ર વિધિને છોડી દીધેલો માણસ જો પૂરી શ્રદ્ધાથી, તમારી અંદર પૂરી શ્રદ્ધાથી એ તમને ભજે, કોઈ પણ દેવી દેવતા કે જે કોઈને પણ ભજે છે તેમની નિષ્ઠા કઈ ગણાય એમ? કઈ એની નિષ્ઠા ગણાય? પછી અર્જુન કે છે સત્વમ એટલે કે સાત્વિકી, રજઃ રાજસી, અહો કે તમઃ તામસી. આ ત્રણમાંથી કઈ ગણાય એમ? હવે ખરેખર 16મો અધ્યાયનો 23મો શ્લોક છે ને એમના ઉપર આ 17મો અધ્યાય ચાલ્યો છે. આખો અધ્યાય છે એ 16મા અધ્યાયના 23મા શ્લોક ઉપર ચાલે છે. ત્યાં 16મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને શું કીધું હતું કે ત્યાં યહ શબ્દ વાપર્યો હતો. યહ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય. અહીં શું કે છે ભગવાન? યહને બદલે અર્જુને એ શબ્દ વાપર્યો કે એ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય, જે લોકો શાસ્ત્ર વિધિને છોડીને એમ. ત્યાં ભગવાને કયો શબ્દ વાપર્યો તો? કામકારત. અને અહીં ભગવાન અર્જુન કયો શબ્દ વાપરે છે? શ્રદ્ધાન્વિતા. ત્યાં ભગવાન એવું કીધું હતું મનમાની કરે છે, પોતાની ઈચ્છા પ્રમાણેનું વર્તન કરે છે. અહીં અર્જુન શું પૂછે છે? શ્રદ્ધા રાખીને તમને ભજે છે. બીજું ત્યાં વર્તતે શબ્દ ભગવાને મૂક્યો હતો અને અહીં અર્જુન યજન્તે પૂજન કરે છે એવો શબ્દ વાપરે છે. અને ત્યાં ભગવાને બીજી પંક્તિમાં એવું કીધું હતું કે ન સ સિદ્ધિમ આપનોતી ન સુખમ ન પરામ ગતિમ. તે સિદ્ધિને પ્રાપ્ત એટલે કે અંતઃકરણની શુદ્ધિને, સુખને કે પરમ ગતિને પ્રાપ્ત નથી કરતા. અને અહીં અર્જુન પ્રશ્ન કરે છે કે તેષામ નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમ આહો રજઃ તમઃ. એમની નિષ્ઠા કેવી છે? સાત્વિક છે, રાજસી છે કે તામસી છે એમ? તમારી દ્રષ્ટિએ શું છે? બીજું શ્રીમદ ભગવદ્ ગીતા, એ ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ એ માત્ર બે જણાનો સંવાદ નથી, એ સઘળા જીવોના કલ્યાણ માટે આ બંનેએ કરેલી વાતચીત છે. બંનેએ સંવાદ કોના માટે કર્યા છે? પૃથ્વી ઉપરના સઘળા જીવોના કલ્યાણ માટે.
બીજું, અર્જુનની સામે કળિયુગ, એમની સામે કળિયુગની જનતા છે. શું કામ કળિયુગની જનતા છે? કેમ કે ભગવાન કૃષ્ણ જે યુગમાં જન્મા છે એ દ્વાપર પૂરો થવાની તૈયારી છે અને કળિયુગની ધીમે 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 શરૂઆત થઈ રહી છે. એટલે કળિયુગને ધ્યાનમાં રાખી અને અર્જુનનો પ્રશ્ન છે કે હે ભગવાન, તમે કહો છો કે શાસ્ત્ર વિધિને છોડીને જે લોકો આવું કરે છે એમને સિદ્ધિ, સુખ અને પરમ શાંતિ નથી મળતા. પણ માની લ્યો કે કોઈ વ્યક્તિમાં ભાવ બહુ સારો હોય, એમની ભાવનાઓ ખૂબ સારી હોય, એમની શ્રદ્ધા ભક્તિ છે, પણ શાસ્ત્ર વિધિમાં એને કંઈ ખબર નથી પડતી, એ જાણતા નથી. જો જાણતા હોય તો એનું પાલન કરે, પણ એ જાણતા જ નથી, તો પછી એવા વ્યક્તિની સ્થિતિ કેવી થાય? સમજાય છે? શાસ્ત્ર વિધિ જાણતા જ નથી એમ. બીજું, આવનારી જે પ્રજા છે એમની પાસે શાસ્ત્રનું જ્ઞાન ઓછું હોવાનું, કેમ કે કોઈ શાસ્ત્ર ખોલતું જ નથી. લાલ કલરના કપડામાં બાંધી અને પૂજામાં જે સામગ્રી છે ત્યાં મૂકી રાખ્યું છે. સાસુમાએ પૂજ્યું, એમને પૂજન કર્યું, એટલે વહુ પણ આરતી ઉતારે છે અને પગે લાગીને જતા રહીએ છે. એમની અંદર શું છે, કેવી વાત છે, કંઈ ખબર નથી. શાસ્ત્રનું જ્ઞાન ઓછું. બીજું, સત્સંગની વાત કરીએ તો સત્સંગ મળવો જ કઠિન છે. એ વખતના સમયમાં સારા સારા જે સંતો અને મહાપુરુષો છે એ અગાઉના યુગમાં પણ ઓછા હતા. તો કળિયુગમાં જેને આપણે સદગુરુ કહી શકીએ એવા લોકોને ક્યાં ગોતવા જવા? અહીંયા તો ઠેક ઠેકાણે પાખંડી અને ઘમંડી લોકો સંત બનીને બેઠા છે. પેલા અખો કહે છે ને કે એવે તરણે ન તરી શકાય. અખો અને ધીરા ભગત કહે છે કે જે પોતે જ ડૂબી રહ્યા છે પાણીમાં, જે ભવસાગરમાં પોતે જ ગળાડૂબ પડેલા છે, એ તને શું તારવાના છે? પાખંડી અને દંભી સંત છે, તો સંત થઈ બેઠા છે, એની પાસેથી તને શું શાસ્ત્રનું જ્ઞાન મળવાનું છે? તેથી અને બીજું બાબત શું છે કે એમને ઓળખવાય પાછા મુશ્કેલ છે કે આ પાખંડી છે કે કેવા છે. એટલે એને કારણે શું થાય છે? સત્સંગ નથી. એક તો સત્સંગ માટે ટાઈમ નથી. જેમની પાસે ટાઈમ છે એમની પાસે સારા સંતો કે સદગુરુ નથી, અને જેમની પાસે છે એમની પાસે ઓળખાણ નથી, અને એ લોકો એને કારણે શાસ્ત્ર વિધિ જાણતા નથી. પરંતુ એમનું જે પૂજન છે ને એ શ્રદ્ધાથી કરે છે, પૂરી શ્રદ્ધા. એ જે કોઈ દેવી દેવતાનું કરે છે, પિતૃઓનું, દેવી દેવતાઓનું, જેમનું પણ પૂજન કે કંઈ પણ કરે છે, પૂરી શ્રદ્ધાથી કરે છે. તો હે ભગવાન, તમે મને કહો કે એમની નિષ્ઠા કઈ છે, કેવી છે? તેષામ નિષ્ઠા તું કા? તેમની નિષ્ઠા કેવી છે? સત્વમ રજઃ તમઃ, સાત્વિકી છે, રાજસી છે કે તામસી છે? આ ત્રણમાંથી છે કે? ભગવાને કીધું, અર્જુન કહે છે સત્વમ આહો રજઃ તમઃ. સત્વગુણને દેવી સંપત્તિમાં મૂકી શકાય. સત્વગુણ એટલે શું છે? દેવી સંપત્તિ. બીજું, રજોગુણ અને તમોગુણ એ બંને શું છે? તો કે આસુરી સંપત્તિમાં છે. સત્વગુણ દેવી સંપત્તિમાં છે, રજો અને તમો છે આસુરી. હવે આપણને પ્રશ્ન એ થાય તો કે રજોગુણ કેવી રીતે આસુરી સંપત્તિમાં હોય? 100માંથી 99 તો રજોગુણી છે, કાર્ય કરવામાં છે. તો પછી એને આસુરી સંપત્તિમાં કેવી રીતે લેવાયો? રજોગુણ તમોગુણની બહુ નજીક છે. રજોગુણ, સત્વ, રજસ અને તમસ, રજોગુણ સત્વની નજીક છે, પણ તમોગુણની વધારે નજીક છે. જો ગીતાજીના બીજા અધ્યાયના 65માં 63માં શ્લોકમાં શું વાત આવી હતી? તો કે એમાં કીધું હતું કે કામનાઓ, અર્થાત રજોગુણથી ક્રોધ, કામનામાંથી, રજોગુણમાંથી ક્રોધ જન્મે છે, અને ક્રોધથી શું ઉત્પન્ન થાય છે? મોહ જન્મે છે. મોહરૂપી તમોગુણ ઉત્પન્ન થાય છે. જો તમોગુણને ઉત્પન્ન કરનાર રજોગુણ છે, ક્રોધ છે. ક્રોધાત ભવતી सम्मोह, सम्मोहात स्मृति विभ्रमम, स्मृति भ्रंशात बुद्धि नाशात, बुद्धि नाशात प्रणश्यति. બીજા અધ્યાયમાં આપણે જોયું હતું સ્થિત પ્રજ્ઞના લક્ષણો. બીજું, આ તમોગુણ ઉત્પન્ન, ત્રણેય ગુણ એકબીજાથી 10 ગણા વધારે છે, 10 ગણા વધારે સારા છે. દાખલા તરીકે તમોગુણ છે એને આપણે 1 ગણીએ, એનાથી સારો રજોગુણ 10 ગણો છે. તો 1 ગુણ્યા 10 એટલે કેટલા થયા? તો કે 10 થયા. તો તમોગુણનો 1 અને રજોગુણ 10. હવે એનાથી સારો સત્વગુણ 10 ગુણો છે,
તો 10ના 10 ગુણા એટલે 100 ગુણા. જો 1 તમોગુણ, 10 રજોગુણ અને 100 સત્વગુણ. તો 100 અને 10ની વચ્ચે 90નું અંતર છે અને તમોગુણ અને રજોની વચ્ચે માત્ર 9નું અંતર છે. એટલે 1 થી 1 10 ગણા ચડિયાતા છે. બીજું જે કંઈ સાત્વિક છે એનો ભાવ છે, એનો આચરણ છે અને એમના વિચાર છે એ દૈવી સંપત્તિના હોય છે. સાત્વિક ભાવ, આચરણ અને વિચાર દેવી સંપત્તિના હોય છે. અને એ જ પ્રમાણે રાજસી અને તામસી જે ભાવ છે, આચરણ છે અને એમના વિચાર છે એ આસુરી સંપત્તિના હોય છે. હવે જે કંઈ તમારી અંદર સંપત્તિ છે, દેવી સંપત્તિ છે કે આસુરી સંપત્તિ, એ પ્રમાણે શું નક્કી થવાની છે? તમારી સ્થિતિ. અને સ્થિતિ એટલે શું? તો કે નિષ્ઠા. તમારી પાસે જેવી સંપત્તિ છે એ પ્રમાણે તમારી સ્થિતિ થશે, તમારી નિષ્ઠા. અને નિષ્ઠા પ્રમાણે શું થશે? તો કે તમારી જેવી નિષ્ઠા હશે એવી તમારી ગતિ થશે આગલા જન્મમાં. એ જ પ્રમાણે તમારી ગતિ થશે. તો શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને મનસ્વી રીતે રહેનાર ભગવાને 16મા અધ્યાયના 23મા શ્લોકમાં એવું કીધું કે જે શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય કામકારતઃ પ્રવર્તતે, જે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને મનમાનું કરવા માટે રહેવાયેલા છે, ન સિદ્ધિમ આપનોતિ ન સુખમ ન પરમ ગતિ, એમને સિદ્ધિ પ્રાપ્ત નથી થતું, સુખ નથી પ્રાપ્ત થતું અને પરમ ગતિને તેમને નથી મળતી. હવે તમે વિચાર કરો કે જેમને નિષ્ઠાની જ ખબર નથી કે મારી નિષ્ઠા કેવી છે, મારી સ્થિતિ કેવી છે, તો પછી મને મારી ગતિની ક્યાંથી ખબર હોવાની? અર્જુનનો પ્રશ્ન બહુ સરસ છે કે મને મારી નિષ્ઠાની જ ખબર નથી. જાણે નિષ્ઠા ગતિ નક્કી કરે છે, નિષ્ઠાની મને ખબર નથી, તો પછી મને મારી ગતિની કેવી રીતે ખબર પડશે કે મારી કેવી ગતિ થવાની છે? બીજું, અર્જુને ભગવાનને કૃષ્ણ એવો શબ્દ વાપર્યો છે, જેમ 3જા અધ્યાય વખતે ભગવાન માટે કૃષ્ણ શબ્દ વાપર્યો હતો. કૃષ્ણનો અર્થ થાય ખેંચી જનાર. તમે તો બધાને ખેંચી જનારા છો, તો તમે સામે ચાલીને બધાને ખેંચી જાઓ છો. હલકી ગતિઓમાં, આસુરી યોનિઓમાં તમે સામે ચાલીને ખેંચી જાઓ છો? તો કે નહીં. કર્મના સિદ્ધાંત પ્રમાણે જે આસુરી સંપત્તિવાળા માટે નર્ક છે, તો ભગવાન એને નર્ક તરફ ખેંચી જાય છે. જ્યારે દેવી સંપત્તિવાળા છે તો ભગવાન એને પોતાના તરફ ખેંચી જશે. તો આપણને પ્રશ્ન એ થાય કે આમાં તો પછી ભગવાન મહત્વનું પાત્ર થઈ ગયા, સૂત્રધાર તો એ બની ગયા, કર્મ ક્યાં થયા? નહીં, એ સૂત્રધાર નથી. ભગવાન ખૂબ કૃપાળુ અને દયાળુ છે. એમને જરીએ નથી ગમતું કે કોઈ વ્યક્તિ નરકમાં જાય છે અથવા ખૂબ ખરાબ ગતિને પ્રાપ્ત કરે છે. એટલે ભગવાન શું કરે છે? એમને તાત્કાલિક નરકમાં ખેંચી જાય છે અને ત્યાં એમણે કરેલા જે પાપ છે ને બધા ઝડપથી ધોઈ નાખે છે અને ફરી પાછો શુદ્ધ બનાવીને અને પાછો એમને પ્રાપ્ત કરી લે છે અને પોતાના તરફ ખેંચી લે છે. એમનામાં કોઈ દ્વેષ ભાવ નથી, કોઈ વેરભાવ નથી. તેમને શુદ્ધ કરવા માટે ભગવાન છે દરેકને પોતાના તરફ ખેંચે છે અને પહેલાં એમના કર્મ પ્રમાણે ખેંચે છે. આમ શ્રદ્ધાત્રય વિભાગ યોગ 17મા અધ્યાયની શરૂઆતમાં અર્જુને કરેલો પ્રશ્ન બહુ સરસ પ્રશ્ન, અને ભગવાન જવાબ પણ એવા આપવાના છે કે યે શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તેષામ નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજ. તમે પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.